નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે શાકભાજી વગરના એવા વઘારેલા ભાતની રેસીપી શેર કરીશ કે જે ક્યારેય તમે બનાવ્યો પણ નહીં હોય અને ચાખ્યો પણ નહીં હોય। તો આ માટે આપણે સ્પેશિયલ ચટણી બનાવીશું જે ખૂબ જ પૌષ્ટિક અને ખૂબ જ ટેસ્ટી છે। આ ચટણી તમે 1 મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો। સાથે સાથે ઇડલી, પરોઠા, ભાખરી કે રોટલી સાથે પણ ખાઈ શકાય છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો આ માટે મેં અહીંયા કઢાઈમાં લીધું છે 1 ચમચી જેટલું તેલ। તેલમાં આપણે ફ્રેશ મીઠા લીમડાના પાન નાખી દઈશું। હવે આ લીમડાના પાનને આપણે જ્યાં સુધી પાન ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આ રીતે કઢાઈમાં ચલાવતા રહીશું। ગેસની ફ્લેમને આપણે એકદમ ધીમી જ રાખીશું। તો ધીમે ધીમે આ બધા જ પાન એકદમ સરસ મજાના ક્રિસ્પી થઈ જશે। તો અહીંયા પાન સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે, તેને આપણે એક ડીશમાં કાઢી લઈએ। તો બધા જ પાન આપણે આ રીતે ડીશમાં કાઢી લીધા છે। ચેક કરી લઈએ, જોઈ લઈએ તો એકદમ ક્રિસ્પી પાન થઈ ગયા છે, તરત જ તેનો ભૂકો થઈ જાય છે। હવે આ લીમડાના પાનને આપણે ઠંડા થવા માટે રાખી દઈએ। તો જ્યાં સુધી લીમડાના પાન ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે એક સરસ મજાનો ટેસ્ટી મસાલો બનાવી લઈએ। તો આ માટે કઢાઈમાં મેં 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેલમાં આપણે 3 ટેબલ સ્પૂન ચણાની દાળ નાખીશું અને 2 ટેબલ સ્પૂન અડદની ફોતરા વગરની દાળ નાખીશું। હવે બંનેને થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં ધીમા તાપે આપણે ચલાવતા રહીશું, જેથી તે થોડી ક્રિસ્પી થઈ જાય। તો 3 મિનિટ પછી બંને દાળ ક્રિસ્પી થઈ ગઈ છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે। હવે આપણે તેમાં થોડા મગફળીના દાણા નાખી દઈએ અને એ પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને એમ જ ચલાવતા રહેવાનું છે। હવે મગફળીના દાણા પછી આપણે તેમાં નાખી દઈએ 1 ચમચી જીરું નાખી દઈએ। એ પણ સરસ મજાનું ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને આ રીતે ચલાવતા રહીએ। હવે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલું નાળિયેરનું ખમણ નાખી દઈએ। તેને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી આ રીતે ચલાવતા રહીશું। ગેસની ફ્લેમ અહીંયા એકદમ ધીમી જ રાખીશું। હવે 1 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ નાખી દઈએ અને તેને પણ એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થોડા એ ફૂટી જાય ત્યાં સુધી તેને ચલાવતા રહીએ। હવે આપણે તીખાશ માટે 3 સૂકા લાલ મરચાં નાખી દઈએ। તો જે પ્રમાણે તમારે તીખાશ જોઈએ તે પ્રમાણે તમારે લાલ મરચાંનો ઉપયોગ કરવાનો। તો અહીંયા મેં 3 સૂકા લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે। આ મરચાં તીખા છે। હવે આપણે મરચાંને પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે। તો આ મસાલો છે તે 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે, કારણ કે આપણે બધી વસ્તુઓને અહીંયા શેકી છે। હવે 2 ટેબલ સ્પૂન જેટલી આમલી નાખી દઈએ। જો તમારી પાસે આમલી ન હોય તો તમે આમચૂર પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો। આમલીને 2 મિનિટ સુધી આપણે શેકાવા દેવાની છે। હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈશું અને 1 ટેબલ સ્પૂન જેટલા તીખા નાખી દઈશું। તીખા પછી આપણે તેમાં અડધી ચમચીથી ઓછી હળદર નાખી દઈશું। હવે 1 ટેબલ સ્પૂનથી થોડાક ઓછા આપણે તેમાં તીખા નાખી દઈશું અને તેમાં અડધી ચમચી મીઠું નાખી દઈશું। હવે ગેસની ફ્લેમ આપણે અહીંયા બંધ કરી દીધી છે, પણ જે કઢાઈ છે તે ગરમ છે, તેમાં જ આપણે આ બધી વસ્તુઓને ફરીથી મિક્સ કરી અને ચલાવવાની છે। અડધી મિનિટ ચલાવ્યા પછી આ બધી વસ્તુઓને આપણે ઠંડી થવા માટે રાખી દઈશું। ત્યાં સુધીમાં આપણો જે લીમડો છે તે પણ ઠંડો થઈ ગયો છે। તેને આપણે મિક્સી જારમાં નાખી અને એકદમ ફાઇન પાવડર બનાવી લઈએ। લીમડાના પાન વાળના ગ્રોથમાં ખૂબ જ ઉપયોગી છે, સાથે સાથે તેમાં વિટામિન અને મિનરલ્સ પણ હોય છે। તો હવે આ બધા પાવડરને આપણે સાઈડમાં રાખી દઈએ। હમણાં આપણે જે આ મસાલો બનાવ્યો છે તે પણ સરસ મજાનો ઠંડો થઈ ગયો છે, તો તેને પણ મિક્સી જારમાં નાખી અને એકદમ ફાઇન પાવડર બનાવી લઈએ। તો અહીંયા આ બધો પાવડર બની અને તૈયાર થઈ ગયો છે। હવે આ પાવડરને આપણે ડીશમાં કાઢી લઈએ અને જે લીમડાનો ભૂકો છે, પાવડર છે, તેને પણ આમાં મિક્સ કરી દઈએ। તો લીમડાના પાન સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને આપણી ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે। જ્યારે ઘરમાં કોઈ પણ શાકભાજી ન હોય ત્યારે વઘારેલા ભાતમાં તમે આ ચટણી નાખીને બનાવશો ને ભાત, તો એકદમ ટેસ્ટી ભાત બનશે અને શાકભાજીની જરૂર પણ નહીં પડે। હવે કઢાઈમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લીધું છે। તેમાં 1 ચમચી આપણે જીરું નાખી દીધું છે। જીરું સરસ મજાનું ફૂલી જાય પછી આપણે તેમાં થોડાક મગફળીના દાણા નાખી દઈએ અને તે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તેલમાં જ ફેરવતા રહીએ। થોડાક લીમડાના પાન નાખી દઈએ, જેથી વઘારેલા ભાતમાં ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ આવે। આપણે જે ચટણી બનાવી છે તેમાં પણ લીમડાના પાન તો છે જ, પણ આ રીતે અલગ નાખવાથી આપણો ભાતનો દેખાવ પણ સરસ આવશે। હવે તેમાં 2 આપણે લાલ સૂકા મરચાં નાખી દઈએ।
તે પણ ક્રિસ્પી થાય ત્યાં સુધી તેલમાં તેને ફેરવતા રહીએ. મરચાં પણ સરસ મજાના ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે તેમાં બચેલો ભાત નાખી દઈએ. ઘરમાં જ્યારે પણ ભાત વધે ત્યારે કોઈ પણ શાકભાજી વગર તમે આ ચટણી નાખીને ભાત બનાવશો ને તો ભાત એકદમ ટેસ્ટી લાગશે અને તરત જ બની જશે. તો હવે આપણે ભાતમાં અડધી ચમચી નાખી દઈએ હળદર. તેમાં સ્વાદ પ્રમાણે થોડુંક મીઠું નાખી દઈએ અને થોડીક આપણે આ ચટણી બનાવી છે તે નાખી દઈએ. તો અહીંયા ટોટલ મેં 3 થી 4 ચમચી જેટલી ચટણી નાખી છે. હવે હળવા હાથે આપણે આ ચટણીને ભાત સાથે સરસ રીતે મિક્સ કરી દઈએ. તો જ્યારે પણ ભાત બચ્યો હોય ત્યારે કોઈ પણ શાકભાજી વગર તમે એકદમ ટેસ્ટી ભાત આ ચટણીની મદદથી બનાવી શકો છો. ખૂબ જ ઝડપથી વઘારેલો ભાત બની અને તૈયાર થઈ જશે અને એ પણ ખૂબ જ સ્વાદિષ્ટ. તો મિત્રો, તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારી આ રેસીપીને તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.